અને મૂડીની પણ એક પણ રકમ ચૂકવી નથી. કુલ મારે 3,82,00,000 રૂપિયા લેવાના નીકળે છે. મારે આ પાંચેય વિરુદ્ધ છેતરપિંડી, દગો અને વિશ્વાસઘાત અને ક્રિમિનલ ઇન્ટિમિડેશન જે ધાક ધમકી આપી છે એનો આપણો કેસ છે. 100% મને તંત્ર, સરકારશ્રી અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પર વિશ્વાસ છે કે મને યોગ્ય ન્યાય આપશે જ. જાણવા મળ્યું છે કે ઘણા લોકો છે અને ઘણા લોકોનું આવી રીતનું એ લોકોએ કર્યું છે. એટલે હું રિક્વેસ્ટ કરીશ મારા આ પ્રિન્ટ, તમારા ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમથી, કે આ બધા લોકોને યોગ્ય ન્યાય અપાવશો. અને જેમ હું વિક્ટીમ બન્યો છું, અને હું રિક્વેસ્ટ કરીશ કે જેમ હું વિક્ટીમ બન્યો છું એમ કોઈ વિક્ટીમ ના બને એવી તંત્ર અને સરકારશ્રી મદદરૂપ થાય. તો ડિસેમ્બર 2023માં અમે લોકોએ લોભ લાલચ બતાવીને અમારી પાસે રોકાણ કરાવ્યું. બધી અલગ અલગ સાઇટો બતાવી. પાંચેવ જણ, સુરેશભાઈ, રવિભાઈ, મનીષભાઈ, કિશોરભાઈ અને પ્રવીણભાઈ, અને અલગ અલગ સાઇટો બતાવી. પ્રોજેક્ટ અમારા બહુ જ સારા છે અને બહુ જ એમાં સારું વળતર, નફો ચૂકવીશું, દર મહિને રેગ્યુલર ચૂકવીશું, એવી રીતની વાત કરીને અમોને એ લોકોએ આ રીતની લાલચ આપી, લોભ આપી. પહેલેથી જ એ લોકોનું ઇન્ટેન્શન છેતરપિંડી, દગો, વિશ્વાસઘાત કરવાનો હતો. એ લોકોએ અમને ચેકો આપ્યા, એ ચેકો પણ રિટર્ન થયા. એ લોકોએ ડિસેમ્બર 2024 સુધી 4-5-6 મહિના રેગ્યુલર વળતર ચૂક્યું, જેથી અમને લોભ લાલચ આપવા માટે કે અમારું કામ વ્યવસ્થિત છે, સારું છે. અને જાન્યુઆરી 2025થી આજ દિન સુધી, એટલે 13 થી 14 મહિનાથી એ લોકોએ વળતર, નફાની રકમ એક પણ રૂપિયો ચૂકવી નથી.